નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બહુ બધા વિદ્યાર્થીઓનો મેસેજ અને કોમેન્ટ હતો કે સાહેબ આપણે આંકડાશાસ્ત્રનું જે પેપર આવશે પેપરનું માળખું કેવી રીતે હશે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે, કયા વિભાગમાં કેટલા ગુણનું પૂછાશે, એની સંપૂર્ણ માહિતી તમારે આ વિડીયોની અંદર મેળવવાની છે. એટલે છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. ઓકે, તો સૌથી પહેલા આપણે જુઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક વર્ષ 2014-25 નો સામાન્ય વર્ષ વિશે આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈએ, જે ગુજરાત સરકારે બહાર પાડેલું છે તે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે. તો સૌથી પહેલા તો જુઓ, તમારે 80 ગુણનું પેપર છે, પણ તમારે ઓપ્શન સાથે અથવા સાથે કેટલા ગુણનું બનશે પેપર? 109 ગુણનું બનશે. 109 ગુણમાંથી તમારે 80 ગુણનું અટેન્ડ કરવાનું છે. એ કયા વિભાગમાં ઓપ્શન મળશે, કયા વિભાગમાં નહીં મળે આપણે આગળ જોઈ લઈશું. વિડીયો છેલ્લે સુધી જોજો એટલે સંપૂર્ણ માહિતી મળી જશે. પહેલા નંબરનું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ. એની અંદર 4 ગુણનું પૂછવાનું છે. કેટલા ગુણનું પૂછવાનું છે? પહેલા ચેપ્ટરની અંદરથી 4 ગુણની અંદર થિયરી હોઈ શકે, એની અંદરથી એમસીક્યુ હોઈ શકે અને ટૂંકા પ્રશ્નો પણ હોઈ શકે છે. બીજા ચેપ્ટરની વાત કરીએ, માહિતીના નિરૂપણની અંદર 11 ગુણનું અને ઓપ્શન સાથે અથવા સાથે 14 ગુણનું પૂછાશે. અથવા સાથે કેટલા ગુણનું પૂછાશે? 14 ગુણનું. તો આ ચેપ્ટરમાંથી શું પૂછવાના ચાન્સીસ વધારે છે? આ ચેપ્ટરની અંદરથી કોષ્ટક રચનાવાળા દાખલા અને સાથે સાથે આલેખ, સ્તંભાલેખ, સાદી વિભાજિત સ્તંભાલેખ, ટકાવારી વિભાજિત સ્તંભાલેખ એ મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી 100% પૂછાશે. કોષ્ટક રચના અને આલેખ. મધ્યવર્તી સ્થિતિના માપ તમારે પેપરની અંદર 13 ગુણનું પૂછાશે અને અથવા સાથે કેટલા ગુણનું બની જશે? 16 ગુણનું. તો આ ચેપ્ટરની અંદરથી શું પૂછવાના ચાન્સીસ વધારે છે? તો આ ચેપ્ટરની અંદરથી જુઓ, તમને કહી દઉં, મધ્યસ્થ, પછી ક્યુ એટલે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો મોસ્ટ આઈએમપી છે એટલે આ તૈયાર કરી દેવાનું હે ને. પછી બીજું મધ્યક અને બહુલક પણ છે. એના પછી જે પ્રસારમાન જે ચોથા નંબરનું ચેપ્ટર છે એમાંથી 8 ગુણનું પૂછાવાનું છે અને ઓપ્શન સાથે અથવા સાથે કેટલા ગુણનું ચેપ્ટર છે? 15 ગુણનું છે. એટલે 15 ગુણનું ચેપ્ટર છે જુઓ, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આની અંદરથી શું તૈયાર કરવાનું ખાસ? તો કે પ્રમાણિત વિચલન એટલે કે S તૈયાર કરી દેવાનું. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC તૈયાર કરી દેવાનું. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે શું કરી દેવાનું? સ્ટાન્ડર્ડ કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડિવિઝન એ તમારે તૈયાર કરી દેવાનું છે. એના પછી જે આવૃત્તિ વિતરણની વિષમતા 8 ગુણ ઓપ્શન સાથે 15 ગુણનું બને છે. ઓપ્શન સાથે કેટલા ગુણનું બને છે? 15 ગુણનું. આની અંદર બંને રીતો કરી દેવાની. કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક અને બાઉલની રીતે વિષમતાંક બંનેના દાખલા આની અંદરથી હશે એટલે બંને દાખલા તમારે કરી દેવાના. પછી ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણની અંદર 10 ગુણનું પૂછાશે અથવા સાથે 14 ગુણનું આવે છે. નિદર્શન પદ્ધતિઓ 6 ગુણની પૂછાશે અથવા સાથે 8 ગુણનું આવશે અને વિધેય 8 ગુણનો આવશે અને અથવા સાથે કેટલા ગુણનું બનશે? 11 ગુણનું. અને છેલ્લું ચેપ્ટર આપણું ગુણોત્તર શ્રેણી 12 ગુણ અને 12 ગુણ. આની અંદરથી કઈ અથવામાં પૂછાશે નહીં. ઓકે, તો આ રીતે તમારું જે પ્રકરણ વાઇઝ કેટલા ગુણ ભાર છે તમને ખબર પડી ગઈ હશે. અને હવે કયા વિભાગમાં કેવી રીતે પૂછાશે એ આપણે જોઈ લઈએ. જુઓ, સૌથી પહેલા વાત કરીએ વિભાગ A ની. તો વિભાગ A ની અંદર જેને આપણે એમસીક્યુ કહીએ છીએ હે ને, જે 16 ગુણના પૂછાશે. આની અંદર કંઈ પણ ઓપ્શનમાં નીકળશે નહીં. વિભાગ B પ્રશ્ન નંબર 17 થી 24 કેટલા 8 પ્રશ્નો પૂછાશે થિયરીના, અથવા નાનો ટૂંકો દાખલો પણ હોઈ શકે છે. એક વાક્યમાં જવાબ લખવાનો હશે. એ કેટલા ગુણનો પૂછાશે? 8 ગુણનો. જ્યારે વિભાગ C ની વાત કરું તો વિભાગ C ની અંદર જુઓ 25 થી 33 સુધીના પ્રશ્નપત્ર હશે. કોઈ પણ 6 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના હશે. તો 25 થી 33 એટલે જુઓ કેટલા થયા? 25, 26, 27, 28, 29, 30, 31, 32 થી 33 9 પ્રશ્નો પૂછાશે. 9 માંથી આપણે એટેન્ડ કેટલા કરવાના છે? 6. એટલે અહીંયા 3 ઓપ્શનમાં નીકળી જશે. 3 કેટલા નીકળી જશે ઓપ્શનમાં? દરેકના કેટલા ગુણ છે? 2 ગુણ. એટલે 6 દુ આ વિભાગ C કેટલા ગુણ પૂછાશે આપણને? 12 ગુણ. વિભાગ C ની અંદર 3 પ્રશ્નો અથવામાં તમારા નીકળી જશે. વિભાગ D ની વાત કરું તો વિભાગ D ની અંદર જુઓ 34 થી 43 સુધીના પ્રશ્નો પૂછાય છે. એટલે 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 ને 43 કુલ 10 પ્રશ્નો પૂછાય છે આની અંદરથી. કેટલા? 10 પ્રશ્નો. તો 10 પ્રશ્નોમાંથી આપણે એટેન્ડ કેટલા કરવાના છે? તો કે 7 પ્રશ્નો જ લખવાના છે. કેટલા પ્રશ્નો? 7. તો અહીંયા બી 3 અથવામાં નીકળતા હતા અને વિભાગ D ની અંદર બી કેટલા અથવામાં નીકળી જશે? 3 અથવામાં નીકળી જશે. વિભાગ D ની અંદર દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે? 3 ગુણ. એટલે વિભાગ D આપણા કેટલા ગુણનો બની જશે? 21 ગુણનો બની જશે. કેટલા ગુણનો? 21 ગુણનો બની જશે. હવે વિભાગ E ની વાત કરું તો વિભાગ E ની અંદર 44 થી 46
એટલે 44, 45, 46 ત્રણ દાખલા પૂછાશે. કેટલા દાખલા? 3. એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના, એટલે એક અથવામાં નીકળી જશે. વિભાગ એ ની અંદર કોઈ પણ એક દાખલો તમે અથવામાં નીકાળી શકો છો. વિભાગ ઈ ની અંદર દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? 4 ગુણ, એટલે 8 ગુણનું પૂછાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ, ઇંગ્લિશ ની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને મોબાઈલ નંબર આપી દઉં છું 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરી તમે ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. અથવા તો તમે 11મા ધોરણના રિવિઝન બેચમાં જોડાવા માંગતા હોય તો આ નંબરનો ઉપયોગ કરી અને વોટ્સઅપ પર હાય લખીને ગ્રુપમાં જોડાઈ શકો છો. અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, એનો ઉપયોગ કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો, જેથી તમને સંપૂર્ણ જે આપણે અહીંયા જોઈએ છીએ આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ, ઇંગ્લિશ દરેકનું તમને દરેક ટોપિકનું સોલ્યુશન તમને મળી જશે. ઓકે ચાલો વિભાગ એફ ની વાત કરું છું. વિભાગ એફ ની અંદર 47 થી 51 એટલે 47, 48, 49, 50, 51 કુલ 5 પ્રશ્નો પૂછાય છે. 5 માંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે, એટલે 2 અથવામાં નીકળી જશે. અને વિભાગ એફ ની અંદર દરેક પ્રશ્નના કેટલા ગુણ હોય છે? 5 ગુણ. એટલે વિભાગ એફ કેટલા ગુણનું બને છે? 15 ગુણનું. અને આપણું પેપર કેટલા ગુણનું હશે? 80 ગુણનું હશે. કેટલા ગુણનું હશે? 80 ગુણનું પૂછાશે. ઓકે ક્લિયર થઈ ગયું? થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.